ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારંભ યોજાયો. સક્કરબાગ ઝૂમાં પ્રથમવાર આફ્રિકન ઝીબ્રાનું આગમન. આખરે દામોદર કુંડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા શ્રદ્ધાળુઓમાં રાહત. અને જાતિ પ્રમાણપત્ર
આવેદનપત્ર મામલે માલધારીઓને કલેક્ટરને રજૂઆત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કૃષિ ક્ષેત્રની વિવિધ વિદ્યા શાખામાં 67 ગોલ્ડ મેડલ સાથે 588 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે વિદ્યા પ્રાપ્તિ માટે ભારે તપસ્યા અને મહેનત બાદ પદવી પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્રની વચ્ચે જઈ રહ્યા છો, ત્યારે સત્યના આચરણ અને વ્યવહાર સાથે ધર્મ અને કર્મ એટલે કે પોતાના માટે જે ઈચ્છીએ છીએ તે જ અન્ય માટે પણ ઈચ્છીએ, જવાબદારીપૂર્વક કર્મ કરવાને ધર્મનું લક્ષણ ગણાવ્યું હતું. તેમજ પ્રાકૃતિક કૃષિની હિમાયત કરતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારે હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે 1 એકરમાં 13 કિલોગ્રામની રાસાયણિક ખાતર નાખવા માટેની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ આજે રાસાયણિક ખાતરના અંધાધૂંધ ઉપયોગથી જમીન ખતમ અને બિનઉપજાઉ બની રહી છે. આ સાથે જ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના જમીન અને પાકમાં અતિરેક ભર્યા ઉપયોગથી લોકો ગંભીર રોગોના ભોગ પણ બની રહ્યા છે. આ અવસરે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વર્ચ્યુઅલી હાજરી આપીને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા વસ્યા, ડીટીઓ નીતિન સાંગવાન, ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજા, ડોક્ટર આર.બી. માદરિયા, ડોક્ટર પી.ડી. કુમાવત, ડીન ડોક્ટર ડી.કે. વરુ, ડોક્ટર એચ.ડી. રાંક ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વડાઓ તેમજ મહાનુભાવો વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. यूनिवर्सिटी का आज 20वां दीक्षांत समारोह संपादित हुआ और इस कार्यक्रम में मैं उपस्थित रहा, जिसमें हम सब के लिए प्रसन्नता की बात है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने पिछले 25 नवंबर को भारत में राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का शुभारंभ किया है, जिसके माध्यम से उनका चिंतन है कि भारत के किसान की समृद्धि बढ़े, वो खुशहाल हो, उन्नत हो, हमारी धरती माता का भी स्वास्थ्य बचे और लोगों का भी स्वास्थ्य बचे, हवा और पानी शुद्ध रहे। इन सब चीज़ों को ध्यान में रखते हुए उन्होंने राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का प्रारंभ किया है। उसी सोच के साथ इस समय गुजरात प्रदेश की सरकार और हमारी एग्रीकल्चर यूनिवर्सिटीज इस मिशन को तेजी से आगे बढ़ाने की ओर काम कर रही हैं। मुझे पूर्ण विश्वास है कि आने वाले कुछ वर्षों में गुजरात के लोगों को शुद्ध सात्विक आहार मिलेगा और सबका स्वास्थ्य अच्छा बने, यही हम सब की कामना और इच्छा है। धन्यवाद। मैं मध्य प्रदेश से बिलोंग करता हूँ। मैंने अपना बीटेक एग्रीकल्चर इंजीनियरिंग जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी से पढ़ा। आज मुझे कॉन्वोकेशन में 14 मेडल मिले, मुझे बहुत गर्व है और मुझे बहुत गर्व है कि मैंने इस कॉलेज से अध्ययन किया है और आगे मैं MBA करना चाहता हूँ इन फाइनेंस में, और मैं अपने सेक्टर में कुछ अच्छा करना चाहता हूँ, इसलिए प्रोत्साहन की मुझे ज़रूरत है। बहुत बहुत धन्यवाद। परशुराम फाउंडेशन महिला पाक द्वारा प्रेमानंद स्कूलना सहयोगથી હેલ્ધી બેબી ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 300 થી વધારે એન્ટ્રીઓ મેળવેલ હતી, જેમાંથી ઉંમર પ્રમાણે હાઇટ અને વેઇટ પ્રમાણે 100 એન્ટ્રીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. 1 થી 3 વર્ષના અને 4 થી 6 વર્ષના બાળકો વચ્ચે સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી, જેમાં બાળકનું હેલ્ધી અને સ્માર્ટનેસ, એક્ટિવનેસ અને તેની ભાષા આ 4 ક્રાઇટેરિયા ઉપરથી તેનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા દરમિયાન પેરેન્ટિંગનો ખાસ સેમિનાર આયોજિત કરાયો હતો. કાર્યક્રમમાં ડોક્ટર R.P. ભટ્ટ, જયદેવભાઈ જોશી, એડવોકેટ નીરવ પુરોહિત, ડોક્ટર માતંગ પુરોહિત, શૈલેષભાઈ દવે, મહેશભાઈ જોશી, હર્ષુભાઈ જોશી, ડોક્ટર L.V. જોશી, માલતીબેન મહેતા, આરતીબેન જોશી,
સીતાબેન દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખના બહેનો અને પ્રેમાનંદ સ્કૂલના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આજે અમને ખૂબ જ ખુશી થાય છે. એક નાનું બાળક બની જવાની ઈચ્છા થાય છે. હેલ્ધી બેબી ઉત્સવ, આમ તો સ્પર્ધા છે પણ હવે સ્પર્ધા નામ નથી આપતા, હેલ્ધી બેબી ઉત્સવ નામ આપીએ છીએ આને. અને પ્રેમાનંદ સ્કૂલ અને શ્રી પરશુરામ ફાઉન્ડેશનના સહયોગથી આજરોજ 19 તારીખે અમે હેલ્ધી બેબી કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. આમાં 2 કેટેગરી હતી, 1 થી 3 વર્ષ અને 3 થી 6 વર્ષના બાળકો. એપ્રોક્સિમેટ 380 એન્ટ્રી આવી હતી ઓનલાઈન ગૂગલ ફોર્મ દ્વારા. એમાંથી અમારા બહેનોએ 100 એન્ટ્રીને સિલેક્ટ કરી છે અને આ 100 એન્ટ્રીનું આજ સવારે 8:30 વાગ્યાથી હેલ્થ ચેકઅપ, મેન્ટલ ચેકઅપ અને પ્રેઝન્ટેશન અને એમનું જે કંઈ પણ કોમ્યુનિકેશન હોય એવા 4 પ્રકારના માપદંડો રાખ્યા હતા. એના આધારે અમે લોકોએ આજે 10 બાળકોનું પહેલાં સિલેક્શન કર્યું 2 કેટેગરીમાં અને ફરી પાછી ફાઇનલ રાઉન્ડ કરી અને એમાંથી 1, 2, 3 નંબર 2 કેટેગરીને આપ્યા છે. અને આ દરમિયાન એક સરસ મજાનો સેમિનાર પણ મેં લીધો છે જેમાં પેરેન્ટિંગ વિશેની ખૂબ સરસ વાતો કરવામાં આવી છે પીપીટી પ્રેઝન્ટેશન સાથે. અને લગભગ 300 જેટલા પેરેન્ટ્સે આમાં ખૂબ સારી રીતે ભાગ લીધો છે અને ખૂબ જ એટેન્ટિવલી એ લોકોએ આ વસ્તુને સ્વીકારી છે. અને પેરેન્ટ્સ બનવું 21મી સદીના બાળકનું એ લોકોએ સ્વીકાર્યું કે ખૂબ જ ચેલેન્જિંગ વસ્તુ છે. અને એ માટેની અમારા અનુભવો અને મારા રિસર્ચથી અમે ઘણી બધી ટિપ્સ આપી છે. અને વાલીઓને પણ ખૂબ મજા આવી છે આજે અહીંયા. અને દરેક બાળકને અમે લોકોએ શ્યોર ગિફ્ટ પણ આપી છે જેના રેન્ક આવ્યા છે એ સિવાયના. પ્રેમાનંદ સ્કૂલ માતંગભાઈ પુરોહિતનો પણ ખૂબ આમાં સતત મહેનત કરી છે આમાં અમારી સાથે, અને એમના સ્ટાફે પણ ખૂબ મહેનત કરી છે. શૈલેષભાઈ દવેએ અમને આ આખો કાર્યક્રમ કરવાની પ્રેરણા આપી, સાથે મહેશભાઈ જોશી, માલતીબેન મહેતા બધાએ ખૂબ મહેનત કરી છે આ કાર્યક્રમમાં. અને વી આર રિયલી ફિલિંગ દેટ એક સરસ કન્સેપ્ટને અમે સક્સેસફુલી પૂરો કરીએ છીએ. પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ અને પ્રેમાનંદ વિદ્યા મંદિર દ્વારા જૂનાગઢમાં એક સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. એની અંદર હેલ્ધી બેબી ઉત્સવ, કારણ કે નાના બાળકોને સ્પર્ધામાં ન ઝૂકી શકાય એટલે ઉત્સવ નામ રાખ્યું. આની અંદર જૂનાગઢના 100 જેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું, જેને અમે 1 થી 3 વર્ષ અને 3 થી 6 વર્ષે 2 વિભાગોની અંદર વહેંચી અને એનું જુદા જુદા મૂલ્યાંકન કરી અને એમાંથી પ્રથમ, દ્વિતીય, તૃતીય આ રીતે જે હેલ્ધી બાળકો છે એની પસંદગી કરવામાં આવી છે. અને આ કાર્યક્રમ જે છે એની અંદર તમામ પાર્ટિસિપન્ટ જે બાળકો છે એને પ્રોત્સાહન મળે એટલે બધા જ માટે ઇનામો, સર્ટિફિકેટ વગેરે પણ આપવામાં આવ્યું છે. આ રીતે એક સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો. હેલ્ધી બેબી શા માટે? કારણ કે બાળક એ દેશનું ભવિષ્ય છે, એટલે આજનું હેલ્ધી બાળક, આવતીકાલનું હેલ્ધી ભારત, આ પ્રકારની થીમ રાખી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ તકે સુવર્ણ પ્રાસનનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને વાલીઓએ, વિદ્યાર્થીઓએ અને જે છે એ ખૂબ સરસ મજાનું આનંદ લીધો છે આજના દિવસનો. લગભગ ટોટલ 301 લોકો માટે જે છે એ ખાસ ગાયત્રીબેન દ્વારા પેરેન્ટિંગ સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. અને જૂનાગઢના પ્રબુદ્ધ વાલીઓ જે પોતાના બાળક માટે જાગૃત છે, આવા જાગૃત વાલીઓ જે છે એ આની અંદર પાર્ટિસિપેટ થયા હતા. અમને રજિસ્ટ્રેશન તો ખૂબ મોટું મળ્યું હતું, પણ પરિસ્થિતિના પેલું જોતાં અમે 100 બાળકોનું પસંદગી કરી હતી અને એટલા બાળકો માટે જે છે એ આજનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. મહિલા ફાઉન્ડેશન છે જેનું નામ છે પરશુરામ, એમાં યોજાયેલ છે હેલ્ધી બેબી ઉત્સવ જે પ્રેમાનંદ સ્કૂલમાં યોજાયેલ છે. અને મેં મારી બેબી સાથે એમાં ભાગ લીધેલો છે. મારી બેબી અત્યારે 3 યર્સની છે અને અહીંયા આવીને અમને લોકોને બહુ જ ખૂબ જ મજા આવી છે. એ લોકોનું જે પાર્ટિસિપેન્ટ છે તો અમે પાર્ટિસિપેટ કર્યું છે. એ લોકોની જે મહિલા ફાઉન્ડેશનનું જે આયોજન છે, સ્કૂલનું આયોજન છે, તે અમને લોકોને બહુ જ પસંદ આવ્યું છે. અને અમારું બેબી પણ અહીંયા એકદમ પરફેક્ટ રીતે મેચ થઈ જાય છે. જે કોઈ લોકોની એક્ટિવિટી છે, જે લોકો મહિલા ફાઉન્ડેશન દ્વારા અમને લોકોને જે સમજાવવામાં આવી છે કે મધરે અત્યારે આ જનરેશન પ્રમાણે કઈ રીતે અત્યારના જે જનરેશનના બાળકોને કઈ રીતે એને ઉછેરવા, કઈ રીતે મોટા કરવા, એ લોકોને શું હેબિટ હોવી જોઈએ, બધું ટૂંકમાં અમને લોકોને સમજાવવામાં આવ્યું છે. કે મને બહુ જ ટૂંકમાં સારું લાગ્યું છે. અને અવારનવાર જૂનાગઢમાં કાર્યક્રમ યોજાતા રહે અને મારા જેવી જે બાળકી કે 3 વર્ષની છે, તે 6 વર્ષનું, તે લોકોને અહીંયા આવીને એ લોકોને ટૂંકમાં માઇન્ડ એનો ડેવલપ થશે. અને આ આયોજન આવી રીતે મહિલા મંડળ કરતું રહે. હેલ્ધી બેબી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે
આ લોકો જે કરી રહ્યા છે તે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. હેલ્ધી બેબી એટલે બધા બાળકો આમ તો હેલ્ધી જ હોય છે, પણ એમાંથી સિલેક્ટ કરે છે એ લોકો. આવું કાર્ય એ લોકો કર્યા કરે એ ખૂબ જ સારું છે. તો જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સૌ પ્રથમવાર આફ્રિકન ઝીબ્રાનું આગમન થયું હતું, જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તથા વન વિભાગ ગુજરાત રાજ્ય માટે પણ એક ગૌરવની વાત છે. રાધાકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ જામનગર તરફથી એક જોડી આફ્રિકન પ્લેન ઝીબ્રા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે મેળવવામાં આવેલ છે. આફ્રિકન પ્લેન ઝીબ્રા આફ્રિકા ઉપખંડમાં બોત્સવાના જોવા મળે છે. તે તેમના કુળના અને અન્ય ગ્રીવ્સ ઝીબ્રાની નાના અને માઉન્ટેન ઝીબ્રાથી મોટા કદના હોય છે. પ્લેન ઝીબ્રાની લાક્ષણિકતાઓમાં મુખ્ય શરીર પર સપ્ટ ઓળખી શકાય તેવા સફેદ કાળા પટ્ટા હોય છે, તો ગરદન પર ટૂંકા અને ઊભા વાળ હોય છે. પ્લેન ઝીબ્રા મુખ્યત્વે તૃણાહારી પ્રાણીઓના મોટા ઝુંડમાં રહેવાનું પસંદ કરતા હોય છે. તદુપરાંત આહારમાં આફ્રિકન ટૂંકા ઘાસ પર નિર્ભર રહેતા હોય છે. નવા મહેમાનને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા નિયત સમય માટે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં રાખ્યા બાદ સમય પૂર્ણ થયા બાદ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. આમ પ્રવાસીઓ માટે આફ્રિકન પ્લેન ઝીબ્રાની જોડી અનોખું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, એમ નિયામક અક્ષય જોશીએ જણાવ્યું હતું. મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો સમારંભ વંથલી તાલુકાના કુભડી ગામે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આયોજિત કરાયો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 33 જિલ્લાઓના કુલ 13,714 ગામોમાં ડ્રોન સર્વે તેમજ 6,859 ગામોમાં પ્રોમલગેશન અન્વયેની કામગીરી પૂર્ણ કરીને 11,83,606 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં તેમજ સ્વામિત્વ યોજના અંતર્ગત બીજા તબક્કામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. સ્વામિત્વ યોજના અંતર્ગત જૂનાગઢ ખાતે 448 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી તમામ ગામોમાં ડ્રોન ફ્લાઇટ અન્વયેની કામગીરી પૂર્ણ કરીને અત્યાર સુધીમાં કુલ 186 ગામોનું પ્રોમલગેશન પૂર્ણ કરીને 18,581 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આજની આ એક નવીન પહેલ જે 2020માં આ યોજનાની શરૂઆત કરી હતી. ગ્રામીણ વિસ્તારમાં હરેશભાઈ જે કીધું એ પ્રમાણે શહેરમાં પ્રોપર્ટી કાર્ડ મળતા હતા, પણ ગ્રામ્ય વિસ્તારમાં આપણું મકાન હોય, આપણો પ્લોટ હોય, આપણો વાડો હોય તો એ પંચાયતના એક રજિસ્ટરમાં નોંધ થતી હતી, બાકી કંઈ કોઈ વ્યવસ્થા નહોતી. હવે શહેરમાં જે પ્રોપર્ટી કાર્ડ મળે એમ આપણે પ્રોપર્ટી કાર્ડ મળવાથી આપણે બેંક લોન લેવામાં સરળતા રહેશે. આપણે એક નવો દસ્તાવેજ મળશે, નકશા સાથેનો દસ્તાવેજ મળશે. એટલે ખૂબ સરસ યોજનાથી આપણા ગ્રામીણ ક્ષેત્રનો વિકાસમાં આ ખૂબ ઉપયોગી છે. સર્વે ઓફ ઇન્ડિયા છે એ આખું ગામને આપણે ડ્રોનથી એનો સર્વે કરશે, માપણી કરશે અને એનો નકશો તૈયાર કરશે. એના પછી ગામ સભામાં આ સ્વામિત્વ યોજનાની જે માહિતી છે એ આપવાની છે. ગુજરાત ટાઇટન્સે જૂનાગઢમાં જુનિયર ટાઇટન્સની બીજી સિઝન લોન્ચ કરી હતી, જેમાં 20 સ્કૂલના 1,050 બાળકોએ લેટ સ્પોર્ટ્સ આઉટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ગુજરાત ટાઇટન્સની પહેલી જુનિયર ટાઇટન્સ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે પ્રેમ જગાડવા માટે સમર્પિત છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ બાળકોને ફરીથી રમતના મેદાનમાં પાછા લાવવાનો છે, જેથી તેઓ ઘરની બહાર રમાતી રમતોનું મહત્વ જાણી શકે. બાળકો ખેલદિલીની સાચી ભાવના અપનાવી શકે તો 15 ખાનગી અને 5 સરકારી સ્કૂલ સહિત સમગ્ર શહેરની 20 સ્કૂલ તરફથી 1,050 થી પણ વધારે બાળકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકોને રસપ્રદ વોર્મ અપ એક્ટિવિટી, માસ્ટર ક્લાસ, ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી ક્ષણો નિહાળવી અને ફન ક્વિઝ સમાવેશ કરવામાં આવ્યો હતો, તેમજ ફિટનેસ એક્સરસાઇઝ,
facing the bowling machine, hitting the stumps, bowling અને પેનલ્ટી કિક જેવી રોમાંચિક અને ચેલેન્જિંગ ગેમો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જુનિયર ટાઇટન્સ ગુજરાતના શહેરોમાં દર શનિવારે આ ઇવેન્ટ્સ ભાવનગર, ભરૂચ, પાલનપુર અને અમદાવાદમાં પણ આયોજિત કરવામાં આવશે. Hello, my name is Miguel Casal. I'm from Spain. I'm the technical director of the La Liga Academy Schools in India. And we are here today in this beautiful event, sharing the love for sports with Gujarat Titans. This event is for developing the passion for football, to provide different experience for the kids with cricket activities, with football activities. So for some of them, it's the first time that they are having this kind of activities. And we can see how they are very excited, how they are having fun, and how they are enjoying this event with us today. So I think that this kind of activities that Gujarat Titans, along with La Liga, they are providing during these events, we can see how the kids are enjoying and having fun with all of us. So as we can see here, we are in Junagadh, this lovely city where all the kids coming from different schools, they are having different activities, football, cricket, and of course, they are enjoying a small practice with us under the La Liga methodology, and they are having a very fantastic experience, and we can see in their faces how they are having a lot of fun. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આખરે દામોદર કુંડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા શ્રદ્ધાળુઓમાં રાહત પ્રસરી ગઈ છે. આગામી ફેબ્રુઆરીમાં ભવનાથ ક્ષેત્ર ખાતે મહાશિવરાત્રી મેળાનું આયોજન થનાર છે, જેના ભાગરૂપે મનપા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચનાથી દામોદર કુંડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જેસીબી અને ટ્રેક્ટરની મદદથી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરને ગંદકી અને કચરા મુક્ત બનાવવા તમામ બોર્ડ વિસ્તારમાં ગંદકી અને કચરાના નિકાલ બાબતે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તો જોશીપુરા અંડરબ્રિજમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો પરેશાન થઈ ગયા છે. જોશીપુરામાં લોકોની સુવિધા માટે અંડરબ્રિજ બનાવવામાં આવે છે, પરંતુ અત્યારે ચોમાસું ન હોવા છતાં પણ અંડરબ્રિજમાં પાણી ભરાયેલું રહે છે. ગટરનું ગંદુ પાણી પણ આવતું હોવાથી લોકોને પસાર થવાનું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાના નિવારણ માટે મોટી રકમનો ખર્ચ કરવા છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તો દરરોજને માટે જોશીપુરાના અંડરબ્રિજમાં ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે માંગણી ઉઠી છે. અંડરબ્રિજની સ્થિતિ એવી છે અત્યારે કે અહીંયા 365 દિવસ છે ને પાણી જ હોય છે ને અહીંયા રહેતા બધાને ભારી તકલીફો પડે છે. 365 દિવસ પાણી સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી. અહીંયા રોજ બધાય નવી વાતો કરે છે, કાલે કામ કરાવી દે હું, આજે કામ કરાવી દે હું, પણ આ કામનો કોઈ નિકાલ જ નથી. કોઈ નગરપાલિકાને તો એ કહેવાનું કે આ મોટા પેટવાળા આવે જલ્દી કામ કરે ને તો વધારે સારું. આ જ્યારનો બનારાનો બ્રિજ બન્યો ત્યારની આવી હાલત છે કપોડી. તો આમાં કેટલા લોકો પડ્યા. આજે હું જ પડવાની હતી, થોડીક રહી ગઈ. આમાં કેટલા કપડાં ખરાબ થાય. તો આનું શું કરવાનું છે? બાગડ બિલાડા ઘર જ ભરે છે. આનું કેમ ધ્યાન નથી દેતા? હવે આ ચૂંટણી નજીક આવી છે એટલે બધાને વાહ કરશે અને આ બધા મંડાઈ જાય તો અટાણા બધાને કાંઈક નથી ઉગડતી. આ બ્રિજમાં કેટલો આ ગનારામાં કેટલી તકલીફ પડે છે અને આ 12 ઇંચ જ પાણી છે. આ પાણીનો ક્યાં નિકાલ જ નથી કરતા આવડતો એને. હવે આમાં અમારે કેમ હાલવું? તમે વિચાર કરો. અમે આ ગાડી લઈને નીકળ્યા, હું 2-3 વાર તો મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ. તો હવે આનો રસ્તો કાઢવાનો, હવે આ બધા પબ્લિક સપોર્ટ આપે અને આ બધા જાગૃત થાય અને આનું કંઈક નિર્ણય લ્યો. જાતિ પ્રમાણપત્ર મામલે માલધારીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના માલધારી સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્રને લઈને છેલ્લા ઘણા સમયથી તંત્રને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ લાવવામાં નહીં આવતા ગીર, બરડો, આલેજ, હાલાર, બારાડી પંથકના માલધારીઓ ચારણ સમાજના ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. તો માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આદિજાતિ વિકાસ વિભાગનો પત્ર આવ્યા બાદ ચારણ સમાજના અરજદારો દ્વારા અલગ અલગ તાલુકામાં 1200 જેટલી આદિજાતિના પ્રમાણપત્રો માટેની અરજી કરવામાં આવી હતી, પરંતુ એક પણ અરજીનો ઉકેલ મામલતદાર દ્વારા કરવામાં આવ્યો નથી. તો ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકના તાલુકાના મામલતદાર દ્વારા 2020ના નિયમ અનુસાર અરજી મળ્યાના 45 દિવસમાં અરજદારને જવાબ આપવો ફરજિયાત છે. તે નિયમનું પણ તંત્ર દ્વારા પાલન કરવામાં આવ્યું નથી. તો ગુજરાત સરકાર દ્વારા નવા આદિજાતિના પ્રમાણપત્રો કાઢી આપવા પર પ્રતિબંધ લગાવી તેમજ 4/8/2020ના રોજ જસ્ટિસ કાર્ય કમિટીની નિમણૂક કરવામાં આવી હતી, જેનું કાર્ય મહામુહિમ રાષ્ટ્રપતિના 1956ના નોટિફિકેશનથી જે લોકોને અનુસૂચિત જનજાતિ તરીકેનો લાભ આપવામાં આવ્યો છે
જેને લઈને તંત્ર દ્વારા આ મામલે નેસમાં વસવાટ કરનાર પેઢીનામા તૈયાર કરવાનું હતું. તો હવે જો આવનારા 10 દિવસમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આદિજાતિ વિકાસ વિભાગનો ઘેરાવ કરવા માટે ચારણ સમાજ મજબૂર બનશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી. અમે જે બધા અમારા દાખલા બાળકોને જે અનુસૂચિત જનજાતિ તરીકે સરકારશ્રીએ નિમણૂક કરેલા એને અમારા બાળકોના દાખલા નથી મળતા, માટે અમારા દાખલા પૂર્વજોના હિસાબે મળે એવી અમારી માંગ છે. શું પ્રોબ્લેમ છે એમાં પ્રોબ્લેમ તો સરકારશ્રીએ 60 વર્ષ પહેલાના પુરાવા માંગ્યા છે, તો 60 વર્ષ પહેલાના કોઈ પુરાવા અમારી પાસે છે નહીં. સરકારે જે તે વખતે અમને 71-72ની સાલમાં માલધારીઓને થરણાતર કરેલા અને અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલા અને એના અમને પ્રમાણપત્ર પણ મળેલા છે. છેલ્લા 15 વર્ષથી અમને કોઈ પણ જાતનું પ્રમાણપત્ર મળતું નથી અને અમારા બાળકો અત્યારે ભણે છે તો એને અમને શિક્ષણમાં પણ અમને બહુ મુશ્કેલી પડે છે. માટે અમારા બાળકોને અમારા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર મળે એવી અમારી માંગ છે. રજૂઆત કરી હતી અગાઉ? અમારા જે તે તાલુકાને રજૂઆત કરેલી. અમારા મામલેદાર શ્રી, દાખલા તરીકે મારું માણાવદર તાલુકો છે, તાલાળા તાલુકો છે, વંથલી તાલુકો છે, મેંદરડા તાલુકો છે, વિસાવદર તાલુકો છે, ધારી તાલુકો છે. જે તે તાલુકાને ગીરના રેન્જ લાગતી હતી એ તાલુકામાં અમારે બધાની રજૂઆત કરેલી છે, લેખિત આપેલા છે, પણ અમને અત્યારે હાલની તકે કોઈ પણ જાતના પ્રમાણપત્ર મળતા નથી. આજે અમે રજૂઆત કરવાના આવેદન પત્ર આપવાના કલેક્ટર સાહેબ જુનાગઢને, પરંતુ સાહેબ હાજર ન હોવાથી અમે જે તે ઓફિસરને આપશું આવેદન પત્ર. ગીર વિસ્તારમાં માલધારી સમાજમાં અરજદાર તરીકે અહીંયા એક આવેદન પત્ર દેવા આવ્યું. શું પ્રશ્ન કઈ રીતના? પ્રશ્ન તો એ છે કે અનુસૂચિત જનજાતિ જે પ્રમાણપત્ર હોય છે એના માટેના અમે બધા અરજદારો છે, પરંતુ છેલ્લા 4 મહિનાથી અમે અરજીઓ કરેલી છે અને જેનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલો નથી. એ બાબતથી અમે આજે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. હાલમાં અમે ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી વિસ્તારનો જે ગીર વિસ્તાર છે એની અંદર અમે નેસડામાં વસવાટ કરીએ છીએ અને છેલ્લા 7-8 વર્ષથી કોઈ પણ જાતિનું પ્રમાણપત્ર મળેલું નથી. એમાં એક કાર્ય કમિટીની એક નિમણૂક થઈ હતી જેને અમારા સમાજના લોકોએ પૂરતો સહયોગ આપેલો છે અને કાર્ય કમિટીએ 5000 અને 500 બેડનો રિપોર્ટ તૈયાર કરેલો છે અને સમાજના લગભગ તો મોટા ભાગના લોકો છે અરજદારો, એમના જે નામ છે એમાં મંજૂર થઈને આવ્યા છે. કારણ કે જે જૂના પુરાવા ધરાવે છે 47-56ના એટલા માટે, પરંતુ એ રિપોર્ટ મંજૂર થઈ ગયા બાદ પણ અભિપ્રાય સરકારે આપી દીધો છે, છતાં પણ મામલેદારો આજે વર્ક કરતા નથી. એક પ્રોબ્લેમ છે. ધોરાજી ખાતે ઉપલેટા અને ધોરાજી તાલુકાના વિકાસના કામોનું સાંસદ મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાના 70 જેટલા કામો માટે 41 જેટલા ખાતમુહૂર્ત અને 29 જેટલા લોકાર્પણના 69 કરોડના ખર્ચના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે આંગણવાડી અને ફાટક મુક્તનું ખાતમુહૂર્ત મહેન્દ્રભાઈ પાડલિયાએ કરાવ્યું હતું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોને સુખાકારી માટે કામો કર્યા છે તેના ગુણગાન ધારાસભ્ય પાડલિયાએ ગાયા હતા. આપણા વિસ્તારના માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા લગભગ 71 જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા. આ કામો ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધોરાજી નગરપાલિકા, ઉપલેટા નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થયું અને વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા. આજે માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિને કારણે એક અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું. કારણ કે સરકાર, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સતત આ વિસ્તારની અંદર જે કાંઈ દરખાસ્તો આવે છે એ દરખાસ્તો બધી મંજૂર થાય છે અને તાત્કાલિક કામ શરૂ થાય છે. અને આ દિશામાં આપણે બધા જાણીએ છીએ કે રોડ રસ્તાના કામો પણ ખૂબ મંજૂર થયા છે, પણ ટેન્ડરની મુશ્કેલીને કારણે ક્યારેક મોડું થતું હોય છે. પણ અત્યાર સુધીમાં 257 કરોડના રોડ રસ્તાના કામ ગુજરાત સરકારે મંજૂર કરી આપ્યા છે. અને આજે મનસુખભાઈ માંડવિયાના દ્વારા આ ખાતમુહૂર્તે લોકોને એક સાથે કરવાનું એક આયોજન મેં બધાએ વિચાર્યું હતું અને એ બાબતે મનસુખભાઈ પણ ટાઈમ આપ્યો અને એક અલગ ઉત્સાહથી આજે ખાતમુહૂર્તે લોકાર્પણ થયા છે. અને આજે ઉપલેટા
કોટેજ હોસ્પિટલને આજે એમ્બ્યુલન્સ પણ આજે જ મળી ગઈ છે અને માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયાની ગ્રાન્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ આવવાની હતી એ પણ આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું. ધોરાજીની એમ્બ્યુલન્સ પણ ટૂંક સમયમાં અઠવાડિયા 10 દિવસમાં આવી જવાની છે. કેટલા લોકોમાં છે, કેટલા બાકી છે? અત્યારે જે કામોના ખાતમુહૂર્ત થયા છે એ તો ખાતમુહૂર્ત થયા છે અને કેટલાક કામો દાખલા તરીકે ધોરાજીની અંદર ઘણા કામો લગભગ માનો ને કે 10 કરોડના કામો અત્યારે પ્રગતિમાં છે એટલે એમાં કોઈ કામ પૂરા થવામાં કોઈ પ્રગતિમાં છે. એવી રીતે ભાયાવદરની અંદર લગભગ 11 કરોડના કામ આજે જે ખાતમુહૂર્તને લોકાર્પણ થયા પહેલાના એ પણ કામો પ્રગતિમાં છે અને કેટલાક લોકાર્પણ થયા છે. એવી રીતે અલગ અલગ સમયે જે કામ પૂરા થતા જાય છે એ પ્રમાણે એના લોકાર્પણના કાર્યક્રમો થતા હોય છે. ધોરાજી ખાતે ઉપલેટા ધોરાજી વિધાનસભાના ઉપલેટા નગરપાલિકા, ભાયાવદર, ધોરાજી નગરપાલિકા, ઉપલેટા તાલુકા અને ધોરાજી તાલુકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે 6,636 લાખ રૂપિયાના અંદાજિત રકમમાં આજે કરવામાં આવ્યા. આજે વિકાસની વાત કરીએ તો દેશના અને યશસ્વી વડાપ્રધાન સાહેબના એક વિકાસ યાત્રા કે જેવી જરૂરિયાતો લોકોની હોય એ મુજબની અંદર જેવી પ્રશ્નોની રજૂઆત થાય એ પ્રમાણેના કામો ચાલુ છે અને આપણા ગુજરાતની અંદર આપણા વડાપ્રધાન સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈના ફાટક મુક્ત ગુજરાત તો પણ ફાટકનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે બ્રિજનું અને ઘણા બધા વિકાસના કામો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે ખૂબ લાગણી અને ગૌરવની વાત અનુભવું છું. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવતા ખેડૂતો હેરાન પરેશાન બની ગયા છે. ઉપર આબ અને નીચે ધરતી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મગફળીના ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા ખરીદી થતી હોય ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ધોરાજી પંથકના ખેડૂતો પોતાનો વારો આવે તે માટે ખેડૂતો આગલી રાતથી જ વાહનો લઈને લાંબી કતારમાં જોડાઈ જાય છે. તો સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. મગફળી લઈને ટેકાના ભાવે ખરીદી કરવા આવ્યો છું. અત્યારે કોઈ પણ જાતની અહીં સુવિધા નથી. કોઈ પણ ચોરી થાય કોઈ જવાબદારી કોણ લેશે? એટલા માટે કે રાતે પેટ્રોલિંગ થાય અને કોઈ પણ કંઈ થાય તો જવાબદારી તંત્ર લેશે. એક જ માગણી છે કે અહીં કોઈ પણ જાતની સુવિધા આપો. કોઈ સુવાનું છે અને નીચે રોડ ઉપર સુઈ જવું પડે છે અને રાત્રિ રખોલું પણ કરવું પડે છે. એટલા માટે કોઈ પણ જાતની સુવિધા થોડીક આપે એવી અમારી ખેડૂતની માગણી છે. અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને મગફળી લઈને આવ્યા છીએ. બરાબર છે. અમે ધોરાજી તાલુકાના પાટણો ગામ 25 કિલોમીટર છેટું થાય છે. પાટણોથી આવીએ છીએ. અમે 6 વાગ્યાના નીકળતા ઘરેથી 8 વાગે પહોંચ્યા છીએ. બરાબર છે. હવે અહીંયા કોઈ પણ જાતની રહેવાની સુવિધા નથી. નથી રૂમ, નથી કોઈ ટ્રેક્ટર પૂરવાની સુવિધા. હવે માલનું ધ્યાન રાખવું કે શું કરવું? ઉપર આપશે, નીચે ધરતી છે. હવે અમારે ઠંડીમાં મરવું કે શું કરવું? અને મચ્છરોનો ત્રાસ છે. હવે અમારા ખેડૂતને આમાં શું કરવું? કોઈ દિવસનું કાર્ય થાય ને એ રીતનું સરકાર નિર્ણય કરે તો સારું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારંભ યોજાયો. સક્કરબાગ ઝૂમાં પ્રથમવાર આફ્રિકન ઝીબ્રાનું આગમન. આખરે દામોદર કુંડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા શ્રદ્ધાળુઓમાં રાહત. અને જાતિ પ્રમાણપત્ર મામલે માલધારીઓને કલેક્ટરને રજૂઆત. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.